હે રાજુ, હા ક્યારને આપણે જંગલમાં તો રખડી છી, પણ મારો બેટો આ ખજાનો ક્યાં દાયતો હશે ને મને તો ઈ જ કાંઈ ખબર પડતી નથી. બોલ. એ આપણા ગામમાં વાત થતી હતી કે જંગલમાં મોટું ઝાડ છે ને વડનું, એના નીચે ખજાનો દાટેલો છે. હે? હા તો રાજુ આપણે એક કામ કરી, પેલા રહ્યું ને એ વડના ઝાડને જ ગોતી, પછી આપણને ખજાનો આપોઆપ મળી જાય છે. કાંઈ વાંધો નહીં, હાલો. હાલ ફટાફટ ગોત. આ વડનું ઝાડ મારું બેટું ક્યાં હશે? હાલ જાડિયા ઉતાવળ રાખ. તારો બાપ આપણા આખું હનુમાનગઢ આયા ખજાનો ગોતવા આવ્યું હે. ઈ કોઈ ખજાનો કાઢે ને એના પેલા ગાયો ગાજે ને આપણે ખજાનો કાઢી લેવો હે. તારા બાપા કેવડું મોટું જંગલ છે અને આ જંગલમાં ક્યાં કચાણો હશે હું ખબર. અને તારી માને આ જંગલમાં જંગલી જનાવર નહીં હોય? એ ગધાડા, જંગલમાં જંગલી જનાવર તો હોય જ ને, પણ આપણને જનાવર ભેગા થાય ને ઈ પેલા કયો કે આપણે ખજાનો કાઢી નીકળી જવું હે. અને તને નથી ખબર, ઓલો ટકલો ને રાજુડો ઈ બે ખજાનો કાઢવા આવ્યા હે, અને તને તો ખબર છે કે ઈ બે કેટલા તિયારના દીકરા હે. ઈ જો આપણા પેલા ખજાને પૂછશે ને તો ઈ બે હાથ મારી રાખીએ અને આપણે બે રીશું ઠન ગોપાલ. અરે બાપરે, તો આપણે કાંઈ ખજાનો કાઢવા જવું જોઈએ. હાલ તને સપનું આવ્યું હતું ને, તારા ભલામણા તારા લીધે રહ્યું ને આખા ગામમાં ખબર પડી ગઈ. સપનું તને એકને આવ્યું ને તે મને કીધું તેમાં આખું ગામ સાંભળી ગયું ને આખું ગામ પહોંચી ગયું. હાલ હવે કાંઈ કઈ દિશામાં જવાનું હોય કે અને હાલ તું અહીંયાથી આમ જ જવાનું હે. હાલ કાયો કા. આમ જો રાજુ, આખું ગામ આ જંગલમાં ખજાનો ગોતવા આવ્યું છે, બરાબર? હા. અને આમ જો આખા ગામના ને ખબર ન પડે ને એ પેલા આપણે ખજાનો ગોતી અને નીકળી જ જવું છે. શું કહું છું? બરોબર છે, એ વાત સાચી છે. અને આમ જો ખાસ કરીને ઓલા કુકાની અને જાડિયાની ધ્યાન રાખજે, એના હાથમાં તો ખજાનો આવવો જ ન જોઈ. મારા બેટા બે આપણા દુશ્મન છે, ખબર છે ને તને? હા. હાલ ફટાફટ ગોતવા માંડ. આમ હરખી આમ નજર કરી દે. ઝાડમાં તો ઘણા બધા દેખાય છે, પણ વડનું ઝાડું ક્યાંય દેખાતું નથી. ઈ તારી વાત હાસી છે ઓ રાજુ, અહીંયા ઝાડવા તો કેટલાય દેખાય છે, પણ મારું બેટું આ વડનું ઝાડ ક્યાં આપણે ગોતશું? બોલ રાજુ. હા. ગમે ઈ થાય, બાકી વડનું તો ઝાડ જ ગોતવું જ છે. હો, એ પાછું મોટું ઝાડ છે. એક કામ કર, હાલમાં જો આગળ જાય, આગળ ઘણા ઝાડવા છે. હાલ. કેવામાં હાલવું પડે પર. આ જંગલ કેવડું મોટું છે ને મને. હાલ. અરે બાપરે, કેવડો મોટો વાઘ છે. આ બાજુ જ આવે, ભાગ નકર મારી નાખશે. ભાગ. ભાગ કુકલા ભાગ.
અય રાજુ, હા હવે ઝાડુ ગોતી ગોતીને થાકી રહ્યા, ઘડીક બેસ પૂરો ખાઈ લઈ. હા હા, મારા પગે એવા દુખવા માંડ્યા રાજુ. મને બે ઢીચણ દુખે. આ મારો બેટો ખજાનો ક્યારે મળશે આપણને? હા હા. અરે બાપરે, સારું કર્યું કુકલા, અને તારો બાપ હંતાઈ ગયા, નકર આજ આપણને મારી નાખે. કેવું ખતરનાક જંગલી જનાવર હતું, માંડ બેસ્યા. એ જાડિયા, એ બધું જનાવર બનાવવા જવા દે. હવે હાલ કાયો ગા, નકર ઓળો રાજુડો ટકલો ની પૂગી જાય છે અને આપણા પેલા ઈ ખજાનો કાઢી લેશે. હાલ કાયો ગા, આપણે ખજાનો કાઢી આવી. તારો બાપ આપણે કેરના જંગલમાં રખડી, ખજાનો કઈ જગ્યા છે એ તો હરખું કે. મહણિયા નકર કોક જંગલી જનાવર આપણો નાસ્તો કરી જાય છે. એ જાડિયા, મને જેવું તેવું મગજમાં હે. આમ જો, ઈ આમ ઉગમની દિશા બાજુ હતો અને અહીંયા કણે મોટો જબરો વડનો પેડ હે, એના હેઠે ખજાનો હે. હા તો હાલ ઉતાવળ રાખ, અને તું જંગલી જનાવરની ધ્યાન રાખજે. માંડ બેસ્યા કાકા. રાજુ, હા હવે આપણને તો ખજાનો જડ્યો નહીં. નક્કી મારા બેટા ઓલો કુકલો ને જાડિયો એ બે ખજાનો કાઢલી છે. અને આમ જો, એને મારા બેટાને ખજાનો જડ્યો ને તો એ રૂપિયાવાળા થઈ જશે, અને આપણે તો ગરીબ ને ગરીબ જ રહીશું. બોલ. એ વાત સાચી છે. આ મારું બેટું શું કરું, મારો તો મગજ કામ નથી કરતો. બોલ. રાજુ, આ તો જંગલી જનાવર છે. હવે ખજાનો ગયો તેલ લેવા, ભાગો જલ્દી. એ જાડિયા, સાનો માનો હાલ્યો આય ને, થાકી તો હું રહ્યો છું. હાલ્યો આય. એ હાલ્યો આય ને, હું નો દીકરો થાસ તે. અરે બાપરે, આ તો સપનું હતું. સારું કર્યું આ સપનું જ હતું, નકર આજ તો હું મરી જ ગયો તો. એ ભગવાન, આ તારી દયા કે હું આજ બસી ગયો. અલ્લે, આ તો 9:30 થઈ ગયા. મારે વાડીએ જવાનું મોડું થઈ ગયું. કયો ગા વાડીએ જવું જોઈશે.